ગુજરાતમાં હવે વાઘનું પુનઃ આગમન થયું છે। જી હા, રતનમહાલના જંગલોમાં વાઘે દેખા દીધી છે। વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણ માળીએ દાવો કર્યો છે। જંગલમાં રાખેલા કેમેરામાં ટ્રેપ થયો છે વાઘનો ગઈકાલનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। વાઘની સંખ્યા વધે તે દિશામાં વન વિભાગના પ્રયાસો જોવા મળશે। મહત્વનું છે કે દાહોદના રતનમહાલમાં જંગલમાં ફરી એક વખત વાઘ દેખાયો છે। અગાઉ ફેબ્રુઆરી મહિના પહેલા પણ આ જંગલમાં વાઘ દેખાયો હતો। વર્ષ 2019માં પણ મહીસાગરના જંગલોમાં વાઘ જોવા મળ્યો હતો। ત્યારે રતનમહાલના જંગલો મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર પર આવેલા છે। ફેબ્રુઆરીમાં જે વાઘ દેખાયો હતો તે નર હતો। ગઈકાલનો એક મીડિયાની અંદર ટ્રેન્ડિંગ થઈ રહ્યું છે કે ગુજરાતમાં વાઘ આવ્યો અને રતનમહાલના વન્ય અભયારણ્યની અંદર જેની વર્ષો પહેલાં બાયોડાયવર્સિટી હતી, એ બાયોડાયવર્સિટીને જાળવી રાખવા માટે વન વિભાગ ખૂબ અનેક પ્રયાસો કરતું હતું અને તેના જ ભાગરૂપે અત્યારે આપણે એના પરિણામો જોઈ રહ્યા છીએ કે એ કેમેરામાં ટ્રેપ થયો। વન વિભાગ એને સતત મોનિટરિંગ કરતું હતું અને એ જ્યારે ટ્રેપ થયું એના પછી હાકબાક ન થાય, એને પીવાની ખાવાની વ્યવસ્થાઓ નેચરલ બાયોડાયવર્સિટી સાથે એને જે હેબિચ્યુટ હોય એ પ્રમાણેનું આયોજન વન વિભાગે કર્યું છે। તો આપને જણાવી દઈએ, વાઘને લઈને રાજ્યના ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડનનું પણ નિવેદન સામે આવ્યું છે। રતનમહાલના 120 કિલોમીટર વિસ્તારમાં ફરી રહ્યો છે વાઘના વસવાટને લઈને વન વિભાગ તરફથી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। વાઘના વસવાટ માટે રતનમહાલનું વાતાવરણ અનુકૂળ છે। મધ્યપ્રદેશથી નર વાઘ ગુજરાતમાં આવ્યો હોવાનું ડોક્ટર જયપાલ સિંહે કહ્યું છે। વાઘ દેખાયું હતું, ખાસ કરીને કેમેરા ટ્રેપમાં અમને જોવા મળ્યું। એના પહેલાં એના પગલાંના નિશાન પણ જોવા મળ્યા અને જોયા તો કે પછી કે જે છે દીપડા કરતાં જુદા પગલાંના નિશાન છે। પછી અમે આખા હેબિટેટનું આકલન કર્યું અને એમાં જે છે એને પ્રવેશ છે કે નહીં, પાણીની ઉપલબ્ધતા છે કે નહીં, એ બધી બાબતોનું આકલન કર્યું અને એ પ્રમાણે ત્યાં જે છે પૂરતા પ્રમાણમાં પ્રવેશ ઉપલબ્ધ છે। અને અત્યારે પછી ચોમાસામાં અમે એમાં સાબર અને ચિત્તલનું વધારાનું પણ એમાં રિલીઝ કરેલ છે, જેથી એને પ્રવેશ ઉપલબ્ધ